હિંમતનગરમાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા પશુઓ જીવલેણ બની રહ્યા છે। શ્યામસુંદર સોસાયટીમાં શાળાએથી પરત ફરી રહેલા માસૂમ બાળક પર ગાયે હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યંત ભયાનક છે। સ્થાનિકોના આક્રોશ બાદ પાલિકાની ઢોરપકડ ટીમ દોડતી થઈ છે, પરંતુ શહેરીજનોમાં હજુ પણ પશુઓના ત્રાસને લઈને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે હું સવારે જોબ પર નીકળતો હતો ત્યારે છોકરો એક અમારે જતો હતો, મકાન માલિકનો છોકરો, એને ગાયે કચડી નાખ્યો। સવારે 20થી 25 મિનિટ સુધી એને ફંગોળ્યો ગાયે। સોસાયટીના બધા રહીશો આવીને ભેગા થયા ત્યારે એને છોડ્યો અને એને અલગ કર્યો અને કમ્પ્લેન કરવાથી નગરપાલિકાવાળા ગાયોને લઈ ગયા। પણ આવી વારંવાર થાય છે તો અમારે શું કરવાનું? મારા બાઇક ઉપર પાછળ ગાય પડી હતી તો શું કરવાનું અમારે? વર્ણ નામ હતું છોકરાનું, વર્ણ ધર્મેન્દ્ર કુમાર પટેલ। સવારે જતો બચી ગયો ભગવાનની દયાથી, બાકી એને વધારે ઈજા થતી। હા, રજૂઆત કરી હતી અમે નગરપાલિકામાં, તો ગાયો પકડી ગયા છે, પણ આવું ભવિષ્યમાં ધ્યાન રાખો કે આગળ બેદરકારી ફરીથી આવી ના થાય।